નમસ્કાર મિત્રો, યોજના અને માહિતી યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે કેદી શાહી યોજના વિશે વાતચીત કરીએ। તો કેદી શાહી યોજના શું છે, કયા ડોક્યુમેન્ટ જોઈએ, તેમના માટે કોનો સંપર્ક કરવો, સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ આજનો આ વિડીયોમાં। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો, હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરજો। અને આપણા કોઈ મિત્રમાં કોઈ આવા કેદી હોય અને સજા ભોગવી રહ્યા હોય તો તેમના પરિવારને 25,000 સુધીની સહાય મળે માટે આ વિડીયો વધુમાં વધુ એ લોકો સુધી પણ શેર કરજો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો। તો કેદી શાહી યોજનામાં ગુનેગાર વ્યક્તિ જે કોઈ પરિસ્થિતિના કારણે ગુનો કર્યો હોય અને તેના પરિણામે અદાલતમાં આદેશથી તેઓ જેલમાં સજા ભોગવી રહ્યા હોય, પરંતુ એ જ એકમાત્ર કે મુખ્ય કમાતી વ્યક્તિ હોય અને તેમના જેલમાં જવાથી તેમના કુટુંબ પર આર્થિક મુશ્કેલી આવી પડી હોય અને કુટુંબ નિભાવવા માટે બીજા કોઈ સહારો ન હોય, તેવા કિસ્સામાં તેમનું કુટુંબ છિન્નભિન્ન ના થાય માટે તેમને કુટુંબને આર્થિક સહાય આપવાની યોજના સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવેલ છે। કુટુંબની કમાવ વ્યક્તિ જેલમાં જતા તેના કુટુંબને આર્થિક રીતે પગભર થવા માટે આ સહાય આપવામાં આવે છે। 5 વર્ષ કે તેથી વધુ સજા થયેલ હોય તેવા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબને આ લાભ મળવાપાત્ર છે। રૂપિયા 25,000ની આર્થિક સહાય સાધનો આપવામાં આવે છે, એટલે કે મિત્રો પેમેન્ટ આપવામાં નથી આવતું, તેમને રૂપિયા નથી આપવામાં આવતા, તેમને સાધન સહાય આપવામાં આવે છે, જેમાં દૂધાળા ઢોર ખરીદવા, સિલાઈ મશીન ખરીદવું, 4 પૈડાની લારી ખરીદવા માટે સહાય મળે છે। આ માટે જેલવાસ ભોગવતા કેદીએ જ તે જેલમાં વેલફેર ઓફિસરને અરજી આપવાની રહેશે। આ અરજી તપાસ અર્થે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને મોકલવામાં આવે છે। આ અધિકારી તપાસ કરી તેના અહેવાલ જે તે જેલને મોકલી આપે છે અને અહેવાલ મુજબ જેલ સમિતિ ભલામણ કરીને નિયામક સમાજ સુરક્ષા ખાતાને મોકલી આપે છે, જેના આધારે કેદી શાહી મંજૂર કરી કેદીના કુટુંબના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને મંજૂરી આદેશ મોકલવામાં આવે છે, જેના આધારે કેદીના કુટુંબને સહાય ચૂકવવામાં આવે છે। આ યોજનાનું માર્ગદર્શન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા મળે છે। તો યોજનાનું નામ છે કેદી ભાઈઓ તેમજ કુટુંબીજનોને સહાય આપવાની યોજના। સહાયની પાત્રતા છે જેલમાં 5 વર્ષ કે તેથી વધુ સજા થયેલ હોય તેવા કેદીને જો તે જ કુટુંબના કમાનાર મુખ્ય વ્યક્તિને મળી શકે। સહાય દર છે 25,000 અંકે રૂપિયા 25,000 પૂરા એક વખત આપવાપાત્ર થાય છે। આવક મર્યાદા કુટુંબના બધા જ સાધનોને મળીને કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે 1.5 લાખ રૂપિયા અને ગ્રામ્ય વિસ્તાર માટે 1.5 લાખ રૂપિયા અને શહેરી વિસ્તાર માટે 1,20,000 સુધી વધુનો હોય તો મામલતદારનો દાખલો રજૂ કરવાનો રહેશે। શરતો: મંજૂર થયેલ સહાય જે તે સાધન ખરીદવા માટે મંજૂર થઈ હોય તે સાધન ઉપયોગ મંજૂર થયેલ હેતુસર। આ માટે સહાય માટેની નિયત અરજીપત્રક ભરીને અને તેમાં વેલફેર ઓફિસર, લાયઝર ઓફિસર કે સિનિયર જેલર પ્રોબેશન ઓફિસરના મારફતે સહાય સમિતિ સમક્ષ મૂકવાનો રહેશે। કેદી સહાય સમિતિ કે જે કેસો રજૂ કરવામાં આવે તો કેસોની પ્રાથમિક તપાસ જે તે જિલ્લાના ચીફ ઓફિસર મારફતે કરવાની રહેશે। અહેવાલ મોકલ્યા બાદ કેદી સહાય સમિતિ કેસનો પૂરો અભ્યાસ કેસ સહાય સમિતિ જે તે કેસો રજૂ કરવામાં આવે તે કેસોની પ્રાથમિક તપાસ જે તે જિલ્લાના ચીફ ઓફિસર મારફતે કરવાની રહેશે। અહેવાલ મોકલ્યા બાદ કેદી સહાય સમિતિ કેસોનો પૂરો અભ્યાસ કરીને અને જરૂર પડે પત્ર વ્યવહાર કરીને
ખાતરી કરશે. સહાય ચૂકવવાની હેતુ બરાવે તેમ અહેવાલ સાથે કેદી સહાય સમિતિ સહાય માટે દરેક કેસની વિગતો નિયામકશ્રી સમાજ સુરક્ષા ખાતાને મંજૂરી માટે મોકલી અપાશે, જેના આધારે કેદી સહાય મંજૂર કરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મારફતે સંબંધિત કચેરી કેદીને કુટુંબની સહાય આદેશ કરાશે. જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આ યોજનાનું અમલીકરણ અન્ય માર્ગદર્શન કરશે, માટે તેમનો સંપર્ક કરી લેવો. ફરી મળીશું આવી જ માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌને મારા જય હિન્દ, જય ભારત.